ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે। ગત 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ઓફિસે નીકળતા લોકો અને વિદ્યાર્થીઓને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 12.40 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે। વર્ષ 2023માં 28મી જુલાઈ સુધી 23.77 ઇંચ, જ્યારે વર્ષ 2022માં 26.73 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો, જેની સરખામણીએ આ વર્ષે અડધો વરસાદ ઓછો પડ્યો છે। હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ સુધી હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે। અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 35% વરસાદ નોંધાયો છે। અમદાવાદ જિલ્લામાંથી આ વખતે 13.45 ઇંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઇંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે।